રંગપુર તરફ આ ચાલી નીકળ્યું છે ત્યારે કુંજી પટલાણી માતા પટેલને શું કહેવા લાગ્યા? અરે મારે તમને એક વાત કહેવી છે. કેમ તું તારે હું વાત કરું? અરે હા, રબારાનું બેનું માવ વેચવા આવેલું હતું. એમણે કીધું કે લ્યો આ માવો તમે અને તમારા ધણી અને તમારા બાળ બચ્ચાને ખવડાવજો. ત્યારે સ્વામિનાથ એમને બધ ભરીને રડવા લાગી અને પછી મેં કીધું કે અમે પાપી પેટીએ વાંચ્યા છીએ, મારે એક બાળ બચ્ચું નથી. સ્વામિનાથ એ બેને કીધું કે તમે રણોજા રામાપીની માનતા માનો અને જો તમારા ઘરે પુત્રનો પાનો બંધાય તો પગપાળા એમની માનતાએ જવાનું છે. તો હાલો સોમનાથ આપણે રામાપીના માનતા માનવી. બહુ સારું, માનતા રાખી. જો આપણે દીકરો આપશે તો આપણે જરૂર હાલીને જઈશું. હા નાથ. આવી રીતે રબારીના કહેવા પ્રમાણે કુંજી પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી છે અને કુંજી પટલાણી કહેવા લાગ્યા, હે રામદેવજી બાપા, હે રણુજાવાળા, હે નોંધારાના આધાર, જો મારા ઘરે એક પુત્રનો જન્મ થાય તો મારા દીકરાને લઈ અને રણુજામાં તમને પગે લગાડીશ અને મારી માનતા પૂરી કરીશ. આવી બાધા રાખી અને સમય જતા 9 મહિને કુંજી પટલાણીના ઘરે એક દીકરાનો જન્મ થાય અને કુંજી પટલાણીના હૈયામાં હરખ નથી માતો. એમના દીકરાને સુવડાવી અને હાલરડા ગાય છે. ઘરના કામ કરતા જાય, એમના દીકરાને હિસકો નાખે અને જેમ મા યશોદા કનૈયાના હાલરડા ગાય એવી રીતે કુંજી પટલાણી એમના દીકરાના ઘોડા હાલરડા ગાય છે. હલો આલા રે આલા, આલા તો મારા નંદના રે લાલા, લાલા તમને પારણે ઝુલાવે યશોદા મારી. હરખે